અને સમાચારમાં આગળ વાત કરીએ ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન દ્વારકાથી 40 કિલોમીટર દરિયામાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ફિશિંગ નેટ સ્ટીલ વાયર સાથે ફસાઈ જતા ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે। ઇજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો દ્વારકાની આ ઘટના જ્યાં ઇન્ડિયન કોસ્ટગાર્ડનું ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દ્વારકાથી 40 કિલોમીટર દૂર દરિયામાં કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું છે। ઓપરેશનમાં ઇજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને બહાર કાઢી લેવામાં આવ્યા છે। ફિશિંગ નેટ સ્ટીલ વાયર સાથે ફસાઈ જવાને કારણે દર્દીનો જમણો પગ લગભગ કપાઈ ગયો હતો। મેડિકલ ટીમ દ્વારા ઓખા ખાતે પોસ્ટ સ્ટેબિલાઇઝેશન દર્દીને ખસેડવામાં આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિલ લાલ અમારી સાથે જોડાયા છે। અનિલ, ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન। જી ભાવિની વાત કરવામાં તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઓપરેશન આજ કરવામાં આવ્યું હતું ને ઓખાનો જે દરિયો છે ત્યાં 40 કિમી દૂર કોસ્ટગાર્ડનું એક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ક્રૂ મેમ્બર હતો તે અચાનક બોટમાંથી પડી જતા તેમને જે ઝાડ હતી એમાં પગ ફસાઈ ગયો હતો અને આ જે પગ છે તે કપાઈ પણ ગયો હતો અને તેમને અચાનક જે કોસ્ટગાર્ડની એક બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ ક્રૂ મેમ્બરને છે તેમને બચાવી લેવો છે અને સારવાર અર્થે ઓખા મેડિકલમાં એમને લઈ જવામાં આવે છે ને એમની મેડિકલ ટ્રીટમેન્ટ હાલ ચાલુ છે। જી આભાર માહિતી માટે।